1 જૂનથી મંગળ મેષ રાશિમાં આવી અને બનાવશે રુચક રાજયોગ। તો જાણો તમારી રાશિ પર કેવો રહેશે મંગળનો પ્રભાવ। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની। તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં મંગળની રાશિ પરિવર્તનને ખૂબ જ ખાસ અને અસરકારક માનવામાં આવે છે, કારણ કે 9 ગ્રહોમાં મંગળનું વિશેષ સ્થાન છે અને જ્યારે મંગળ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેની અસર તમામ રાશિના લોકો ઉપર પડે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 1 જૂન 2024ના રોજ મંગળ બપોરે 3 કલાક અને 27 મિનિટે મેષ રાશિમાં પ્રવેશ કરશે। મેષ એ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે જે મંગળની પોતાની રાશિ છે। મંગળના ગોચરને કારણે શક્તિશાળી રુચક રાજયોગ બનશે। આ શુભ યોગના કારણે ઘણા રાશિના લોકોને મોટો ફાયદો મળી શકે છે। તો આવો જાણીએ તમારી રાશિ પર મંગળના આ 1 જૂનથી રુચક રાજયોગનો કેવો રહેશે પ્રભાવ। આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। શરૂઆત કરીશું આ વિડીયોમાં મકર રાશિના જાતકોથી। તો મકર રાશિના લોકો માટે મંગળ ચોથા અને 11મા ભાવના સ્વામી છે અને આ ગોચર એ તમારા ચોથા ભાવમાં કરશે। મંગળના આ ગોચરને કારણે તમારી સુખ સુવિધાઓનો અભાવ અને પારિવારિક બાબતોને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। નોકરીમાં લોકોને તેમના કામમાં વધુ દબાણ અને સંતુષ્ટિના અભાવનો સામનો કરવો પડી શકે છે। પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન બિઝનેસ સાથે જોડાયેલા લોકોને પરેશાની ભોગવવી પડી શકે છે। આ ઉપરાંત તમને આનાથી ઓછો નફો પણ મળી શકે છે। નાણાકીય દ્રષ્ટિની વાત કરીએ તો તમારા પરિવાર પર વધુ પડતા પૈસા ખર્ચવાથી તમને આર્થિક નુકસાન થઈ શકે છે। સંબંધોની વાત કરવામાં આવે તો પારિવારિક સમસ્યાઓના કારણે તમારા જીવનસાથી સાથેના મુદ્દાઓ પર અડગ જોવા મળશે। છેલ્લે વાત કરીએ સ્વાસ્થ્યની તો તમે રોગ પ્રતિકારક શક્તિના અભાવને કારણે જીવનમાં આરામ ગુમાવી શકો છો। આ સમયગાળા દરમિયાન તમારે તમારી માતાના સ્વાસ્થ્ય ઉપર ઘણા પૈસા ખર્ચવા પડી શકે છે। હવે વાત કરીશું કુંભ રાશિના જાતકોની। કુંભ રાશિના લોકો માટે મંગળ 3જા અને 10મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા 3જા ભાવમાં વિરાજમાન થશે। મંગળના ગોચર અને એના સમય દરમિયાન તમે તમારા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત કરશો। આ સિવાય તમારી પાસે મુસાફરી માટે પણ વધુ સમય રહેશે। કરિયરની વાત કરીએ તો તમે સખત મહેનતથી આગળ વધશો, તમને પ્રતિષ્ઠા પણ મળશે। વ્યાવસાયિક જાતકોની વાત કરીએ તો તમે તમારા પ્રતિસ્પર્ધીઓની સામે મજબૂત દાવેદાર તરીકે તમારી છબી બનાવવામાં સફળ થશો। તમને નાણાકીય મોરચે વધુ પૈસા મળશે, તમે ધન સંચય કરવામાં સફળતા પ્રાપ્ત કરશો। રિલેશનની વાત કરીએ તો તમારા શબ્દો તમારા જીવનસાથીને ખુશ અને સંતુષ્ટ રાખશે। છેલ્લે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમે ઉર્જા અને હિંમતથી ભરપૂર બનશો, જેના કારણે તમે ફિટ અનુભવશો। અંતમાં વાત કરીએ આ વિડીયોમાં મીન રાશિના જાતકોની। તો મીન રાશિના લોકો માટે મંગળ 2જા અને 9મા ઘરના સ્વામી છે અને મેષ રાશિમાં ગોચર એ તમારા 2જા ભાવમાં થશે। મંગળના આ ગોચરના સમયગાળા દરમિયાન તમે સારા પૈસા કમાવવા અને તમારા પક્ષે ભાગ્ય મેળવવા વિશે વધુ ચિંતિત રહેશો। કારકિર્દીની વાત કરીએ તો તમે કામ પર કુશળતા વિકસાવશો અને તેને મજબૂત સંચારના રૂપમાં બતાવી શકશો। વ્યાવસાયિક જાતકોની વાત કરીએ તો તમને તમારા નવા સાહસ માટે વધુ નફો અને સફળતા મળશે। આર્થિક સ્થિતિની વાત કરીએ તો તમને વધુ પૈસા મળશે, તેના કારણે તમે ભવિષ્ય માટે સારી બચત કરી શકશો। સંબંધોની વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથે ખુશી મેળવશો અને તમે તમારા સંબંધો સાથે એક ઉદાહરણ સ્થાપિત કરી શકશો। છેલ્લે વાત કરીએ સ્વાસ્થ્યની તો તમે આ સમય અવધિમાં ફિટ રહેશો અને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા તમને પરેશાન નહીં કરી શકે। તો મકર, કુંભ તથા મીન રાશિના જાતકો મંગળનું ગોચર તમારા માટે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે છે। આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો। વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।